જામનગરના કાલાવડમાં ગત મોડી રાત્રે વકીલ ઇમ્તિયાઝ દોઢિયા પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા આ હુમલામાં વકીલ ઇમ્તિયાઝ દોઢિયાનો જીવ જતા બનાવ હત્યામાં પલટાયો હતો. એ પછી પોલીસે આરોપીઓને ઝડપી લેવા જામનગર શહેર તથા જિલ્લામાં મોડી રાત્રે જ નાકાબંધી કરી હતી. જે પછી જામનગર એલસીબીએ ઘટનાના ગણતરીના સમયમાં જ બે આરોપીને હાપા નજીકથી ઝડપી લીધા છે. પ્રેમ પ્રકરણમાં વકીલનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ આ અંગે માહિતી આપી હતી. જામનગરના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાલે મર્ડરનો બનાવ બન્યો હતો અને મર્ડરના બનાવના જે આરોપીઓ છે આ આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે. તે ત્યાં કાલાવાડ ટાઉન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એડવોકેટ ઇમ્તિયાઝ કેસર દોઢિયાનું કાલે રાત્રિના સમયમાં મર્ડર થયું હતું. અત્યાર સુધી અમારી જે તપાસ છે અમે જે મર્ડરનું જે કારણ સામે આવ્યું છે અમે જે એડવોકેટ ઇમ્તિયાઝ કેસર દોઢિયા છે આના જે આરોપી જે છે વિભવ આની જે પરિવારના જે લોકો હતા આની સાથે ગેરકાયદેસર જે સંબંધ હતા પ્રેમ સંબંધ હતા અત્યાર સુધી પ્રાઇમરી જે મર્ડરનું કારણ જે સામે આવ્યું છે. ટોટલ 2 આરોપી હતા અને 2 આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે. અને જે 2 આરોપી હતા એક આરોપીનું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વિભવ. એ 2 આરોપી અત્યારે જે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે. અને હું એલસીબીની આખી ટીમને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો આને શોધી કાઢેલ છે અને જે બંને આરોપી જે છે આ બંને આરોપીને અત્યારે ડિટેન કરેલા છે અને આગળની બધી જે તપાસ છે અત્યારે ચાલુ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.